હેલો મિત્રો, કેમ છો? તો બધાને જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે પાછા આપણે ભાઈ વાળી આવી ગયા હતા, પાણી ચાલુ કરવાનું છે. અને ભાઈ વ્યૂ બહુ મસ્ત વ્યૂ આવે હવે. હવે હાંજે આપણો લોલ થઈ ગયો અહીંથી ને પાણી નીકળી ગયું હતું. એ છેટવા સુધી ગયું હતું, પાણી ફૂટી ગયું હતું, અત્યારે ભરાઈ ગયો હતો એટલે અહીંથી ચલી ગયો હતો. એટલે પછી છે ને માર્ગ વાળાને ગાડીમાં આંકવામાં તકલીફ પડે એટલે હું બહુ નહીં થવા દેવાનું. બાકી આપણે અહીંયા ઢાંકણું બંધ કરી દઈએ એટલે પછી પાણી ના નીકળે. બાકી જો હું તમને કાલે મૂરાની વાત કરતો હતો ને, જો યાર મજા આવે થાય, મોટા મૂરા થઈ જાય ને પછી તો આપણે ભાઈ છે ને ચાલુ કરવાનું છે. આપણે અહીંથી ચાલુ કરવાનું છે પાણી. આપણે ઢાંકણું ખોલી નાખી. આ છે ભાઈ પાડોશીનું ખેતર. ધાણા એના તમને બતાવું, આપણાથી પાછળ વાવેલા છે થોડાક દિવસ, પણ જોઈને દાણે હજી ઘણા બધા ચડી ગયા છે ને ફૂલે ઘણા બધા છે. આપણાથી થોડાક દિવસ પાછળ વાવેલા છે. તો હવે આપણે ઢાંકણ ખોલી લીધું છે, નાકા ચેક કરી લીધા અને હવે મોટર ચાલુ કરી દઈ. જો ભાઈ હરખો જ ખેરે તમને દેખાડી દઉં પાડોશીનું ધાણા અને વ્યૂ. મારા ઘરે ભાઈ આપણે જાય છે તળાવ સુધી. બાજુમાં તળાવ કયું કે નદી કયું બધું એટલું જ છે. ને એ ભાઈ બીજાનું વાવે છે, પાડોશી છે એ ને ભાઈઓનું જ છે. આ એનું ભાઈઓનું જ વાવે છે. ભાઈને એટલે આમાં તો માલનો ચરો જ વાવે. બાકી ભાઈ આપણા બોયડી છે ને એ એકવાર કાઢી હતી તો પાછી કોરી ગઈ, ખબર નહીં કેમ. એની દવા છે ને ભાઈ વેલેડીમાં જે છાંટવાની જે મેન દવા આવે છે ને એ જ મારીને એટલે વહી જાય છે. પણ રહીને શિયાળામાં કોઈ રહી, ચોમાસામાં નથી કોઈ રહી. એટલે પાછી આપણે મારીએ ને ત્યાં તમને દવા બતાવીએ એટલે કદાચ તમારે કંઈ એટલે ફરી કદાચ તો હોય જ. હવે આપણે આ છે વાલ ખોલ બંધ કરવાનું પાનું અને ભાઈ આમાં છે આપણો વાલ. આડો કરી દઈને એટલે આમાં ના જાય, પછી આમાં વયું જાય. ને ભાઈ આ પાનું છે ને આવી રીતનું વાલમાં ફિટિંગ થઈ જાય. હું હમણાં તમને બતાવું કું છે ત્યાં. આ પાનું એને હવે બહુ કામ આવે. ટૂંકમાં આપણે હાથેથી બંધ કરીને બહાર પડે, ટૂંકમાં તાકાત લગાવવી પડે અને બીજા નંબરમાં વાલ ભાગવાની શક્યતા રહે ને આમાં ના રહી જરાય, અને સરખો વાલ બંધ થઈ જાય. જો આવી રીતનો વાલ હોય ને તો એમાં આવી રીતનું ભાઈ ફિટિંગ થઈ જાય. પછી આને તમે ખોલી શકો, ખુલી ગયા. હવે મોટર ચાલુ કરીએ ને તો આપણે ઉપાધિની કેમ કે વાલ ખુલ્લો થઈ ગયો. એટલે ભાઈ પાનાની કંઈક આવી સિસ્ટમ છે. તમારે કોઈને બનાવવું હોય તો કોમેન્ટ કરજો, આપણે ફોટો નાખી દે બરાબર. બાકી સારામાં સારી વસ્તુ છે. અને હજી આપણે છે ને ઢાંકણા માટે એક ઢાંકણા માટે એક પાનું બનાવવાનું છે. કે બે સાઈઝનું પાનું બનીએ, કેમ કે આપણી પાસે 3ની લાઈન બૂટ કરેલ છે અને 4ની લાઈન છે.
એટલે 3ના ઢાંકણા નાના હોય ને 4ના ઢાંકણા મોટા હોય. એટલે હે ને એક ઢાંકણું આપણે એક આપણે એવું પાનું બનાવવાનું છે કે બે બાજુ પાના 3ના અને 4ના હોય. એટલે ઢાંકણું ખોલવામાં અને બંધ કરવામાં ફિટ કરવામાં ચાલુમાં આપણે છે ને થોડું ઠેલવું પડે, નકર આપણે દાબ દેવો પડે, પ્રેશર દેવો પડે અને બંધ થાય નહીં, વાર લાગે અને પાણી વેસ્ટ જ જાય. એના માટે એક પાનું આપણે બનાવવાનું છે. બાકી ભાઈ તમને એક વસ્તુ બતાવું, તમારે કેટલા હારે થઈ છે ને એ મને કહેજો. જો આવી રીતના છે ને માલના કેળા કરી દીધા માઇલ, રોજ કે નીલ કે ગાયું કે ગમે રેડિયલ માલ કે જો કેળા કરી દીધા. આમાં બીજું કંઈ નહીં, થોડી ઘણી નુકસાની તો આવે જ, કેમ કે હજી દાણો હેઠો પડી ગયો. બીજા નંબરમાં જે દાણામાંથી પગ આવ્યો તો એ થોડો ઘણો ફેલ કરી દઈએ. બાકી તો ભાઈ આપણે અહીંયાથી રોકાવાનું તો છે જ નહીં. એટલે ભલે નીકળે ભાઈ, થોડી ઘણી નુકસાની આવી છે, થોડી ઘણી આપણે ભાઈ વેઠી જ છે અહીં ખેડૂતો. પણ જે પછી છેલ્લે જે ભાવમાં જે નુકસાની આવે છે ને એ ટૂંકમાં આપણે ખેડૂતને નડે છે વધારે. એ પાવડો દેખાડે, એની પાણી ચાલુ કરી દીધો છે ને એ ભાઈ કેદીનો છે ને આ વિડીયોમાં આવવાનું કી છે કે ભાઈ મારે વિડીયોમાં આવવું. કાલે મને ફોન આવ્યો હતો, આવી કે અહીંયા વિડીયો આવતા. એના ભાઈ છે ને 38 વીઘા જમીન છે. આમાં ધાણા વાવેલા છે, પછી વચ્ચે ચણા વાવેલા છે, જો કે આગલા વિડીયો મેં તમને દેખાડ્યા હતા. અને ઓલી બાજુ છે વટાણા વાવેલ છે. વટાણા એ બહુ સારા છે, ચણામાં સારું જ છે, બહુ એવું ખાસ વાંધો આવે એવું કે કંઈ છે નહીં. ધાણા એ સારા જ છે. પાણી ચાલુ છે. મજા રામભાઈ, તમે હું અમારા દર્શક મિત્રોને કંઈ કહેવા માંગ્યો? તમારા દર્શક મિત્રોને કહેવા માગી કે મજૂર હોય ને તો વ્યવસ્થા કરી દઈએ. હવે મજૂરની જરૂર પડી, બરોબર, કાંઈ જરૂર નથી. બાકી ધાણા બહુ નામી છે. ધાણા ભારી છે પણ નાકા ખરાબ છે. નાકા